નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સનું, જેની થીમ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આ ચેપ્ટરના ઓલમોસ્ટ પાર્ટ્સ અપલોડ થઈ ચૂક્યા છે અને કઈ રીતે સામંતશાહી વ્યવસ્થા શું હોય, ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો, આ તમામ વિશે આપણે પાછળના લેક્ચરમાં ચર્ચા કરેલી છે. તો જે લોકો હજુ સુધી પાછળના પાર્ટ્સ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પહેલાં પાછળના પાર્ટ્સ જોઈ લે, પાછળના લેક્ચર્સ જોઈ લે. તમે જો ચેનલની વિઝિટ કરશો તો પ્લેલિસ્ટ સેક્શનમાં જ્યારે તમે જશો તો ત્યાં અલગ અલગ પ્લેલિસ્ટ મેં બનાવેલી છે, એ તમને શો થશે. અને આ તમામ પ્લેલિસ્ટની વિઝિટ કરી લેવી અને જેટલા પણ લેક્ચર્સ, જેટલા પણ જેને કહી શકાય કે વિડીયોઝ જોવાના બાકી રહી ગયા છે તો એ વિડીયોઝને જોઈ લેવા. આજે આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલાં આપણે અત્યાર સુધી શું જોયું તો કે ભાઈ રાજપૂત યુગ વિશે મેં તમને બેસિક આઈડિયા સમજાવવાની કોશિશ કરી કે ભાઈ હર્ષવર્ધન પછીનો જેટલો પણ ટાઈમ પીરિયડ છે તો એને કઈ રીતે આપણે રાજપૂત યુગ કહીએ છીએ. અને ખાસ કરીને આ રાજપૂત યુગમાં જે રીતે ગુપ્ત યુગ હોય, મૌર્ય યુગ હોય, એ બધા પ્રાચીન ભારતના જેને કહી શકાય વંશ હતા. તો રાજપૂત યુગ જે મધ્યકાલીન ભારતનો શરૂઆત દર્શાવે છે, તો એમાં કઈ પ્રકારના રાજ્યો આવે છે, વંશો આવે છે, એ વિશેની માહિતી મેં તમને આપવાની કોશિશ કરેલી હતી. તે ઉપરાંત રાજપૂતો કેવા હોય છે, રાજપૂતાણીઓ કેવી હોય છે, એ બધી વસ્તુઓ મેં તમને ત્યાં સમજાવ્યું હતું. ખાસ કરીને મધ્યકાલીન ભારતના ઇતિહાસને સમજવા માટે અને રાજપૂત યુગને સમજવા માટે સામંતશાહી વ્યવસ્થા શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આ વસ્તુ જો ન સમજાણી તો ક્યાંક ને ક્યાંક આખો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ તમે નહીં સમજી શકો. અને જો આ એક વસ્તુ સમજાઈ ગઈ તો ઇઝીલી તમે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ પણ સમજી શકશો અને રાજપૂત યુગમાં અલગ અલગ જે શાસકો આવે છે એને પણ ઇઝીલી તમે સમજી શકશો. એટલે ગોખણપટ્ટી કરવાની તમને જરૂર નહીં રહે. એટલે સામંતશાહીવાળો વિડીયો અથવા એપિસોડ જો તમે હજુ સુધી નથી જોયો તો પ્લેલિસ્ટમાં જઈ ધોરણ 7માની પ્લેલિસ્ટમાં જઈ અને સામંતશાહીવાળો જે વિડીયો છે, લેક્ચર છે, એને પહેલાં જોઈ લેજો. ત્યારબાદ આપણે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો, જે રીતે ભારત સમગ્ર રૂપમાં આપણે લઈએ તો ભારતને બે સરખા ભાગમાં આપણે વેચી શકીએ છીએ. એમાં ઉત્તર ભારતના રાજ્યો ક્યાં હોય અને દક્ષિણ ભારતના રાજ્યો ક્યાં હોય એ રીતે આપણે સમજવાની કોશિશ કરેલી હતી. ફર્સ્ટ ઓફ ઓલ, સમગ્ર ઉત્તર ભારતમાં ખાસ કરીને ગુર્જર પ્રતિહાર વંશનું જે છે શાસન હોય છે અને એના જ સામંત ક્યાંક ને ક્યાંક ચંદેલ, ગઢવાલ અને ચૌહાણ હોય છે. તો કઈ રીતે આ ચંદેલ, ગઢવાલ, ચૌહાણ એ લોકોએ ગુર્જર પ્રતિહારને હરાવીને પોતાનું શાસન કર્યું એ વસ્તુ મેં તમને ત્યાં સમજાવી દીધેલી છે. કે ભાઈ ચૌહાણ વંશ હોય, તે ઉપરાંત ગઢવાલ વંશ હોય, તે ઉપરાંત ચંદેલ વંશ હોય, પરમાર વંશ હોય, આ બધાના ક્ષેત્રો યાદ રાખવાના ખૂબ જ જરૂરી છે. ક્ષેત્રો, કોણ એનો સ્થાપક છે, શાસક કોણ છે, એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. અને જે જનરલ ફેક્ટ્સ આવતા હોય એ પણ વસ્તુ તમે યાદ રાખી શકો છો. તે ઉપરાંત સમગ્ર ઉત્તર ભારતમાં આપણે 4-5 વંશ જોયા બાદ ગુજરાત અને બંગાળમાં કેવી સિચ્યુએશન હતી, શું સ્થિતિ હતી તે સમજવાની આપણે કોશિશ કરી. ગુજરાતમાં તમે જુઓ કે ભાઈ સોલંકી વંશ હતો, જેને આપણે ચાલુક્ય કહેતા હતા. ચાલુક્યની 4 બ્રાન્ચ વિશે આપણે જોયું, એમાંની એક બ્રાન્ચ ગુજરાતમાં હતી, એ સોલંકી. અને સોલંકી વિશે આપણે ડિટેલમાં ભણવું એટલા માટે પણ જરૂરી છે કેમ કે આપણે ગુજરાતની એક્ઝામ દેવાના છીએ અને ગુજરાતના વંશ વિશે ક્વેશ્ચન્સ આવતા હોય છે. તો સોલંકીઓએ કયા કયા વિકાસના કામ કર્યા, કયા કયા મહત્વપૂર્ણ શાસકો થઈ ગયા, એ તમામ વસ્તુ સમજ્યા બાદ જે નેક્સ્ટ આવે છે એ વાઘેલા વંશ આવે છે. એને પણ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરેલી. ત્યારબાદ ગુજરાતમાં તો આપણે સ્થિતિ જોઈ લીધી, પણ બંગાળમાં શું સ્થિતિ હતી? તો બંગાળમાં જે છે પાલ વંશ અને સેન વંશનું શાસન હોય છે એ રાજપૂત યુગમાં, એ આપણે વસ્તુ જોઈ લીધી. તો આ રીતે ઉત્તર ભારતના તમામ રાજ્યો વિશે જોઈ લીધા બાદ દક્ષિણ ભારતના રાજ્યોને આપણે સારી રીતે જોવાની કોશિશ કરેલી હતી. ખાસ કરીને તમે જુઓ કે ચાલુક્યથી આપણે શરૂઆત કરેલું હતું. તો ચાલુક્ય જે છે એના પણ 4 પ્રકાર પડે છે: બાદામીના, વેંગીના, કલ્યાણીના અને ગુજરાતના ચાલુક્ય એટલે સોલંકી. બાકી જે બાદામીના ચાલુક્ય, વેંગીના ચાલુક્ય અને કલ્યાણીના ચાલુક્ય છે તો એ દક્ષિણ ભારતના ભાગમાં આવે છે. તો એને આપણે ડિટેલમાં જોયું હતું કે ભાઈ ચાલુક્ય વંશ છે તો કયા કયા શાસકો હોય છે, એના કયા કયા પ્રકાર હોય છે, એ વસ્તુ. પશ્ચિમના ચાલુક્ય કોને કહેવાય, પૂર્વના ચાલુક્ય કોને કહેવાય, એ બધી વસ્તુ ખાસ કરીને યાદ રાખી લેવાની. આંધ્રના ચાલુક્ય કોને કહેવાય. અને ચાલુક્ય વંશ બાદ રાષ્ટ્રકૂટ વંશ વિશે આપણે જોવાની કોશિશ કરેલી હતી, કેમ કે એનું રીઝન છે કે ભાઈ રાષ્ટ્રકૂટ છે તો એ ચાલુક્યના જ સામંતો હોય છે અને એમાં કયા કયા શાસકો આવે છે એ બધી વસ્તુઓ. અને ત્યારબાદ જે નાના મોટા અન્ય વંશો છે કે ભાઈ જેમ કે યાદવ વંશ છે, તે ઉપરાંત હોયસળ વંશ છે, કાકતીય વંશ છે અને પલ્લવ વંશ છે. તો આ બધા વિશે આપણે સારી રીતે જોવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, પણ આગળ જે મહત્વપૂર્ણ આવે છે કે ભાઈ ચોલ, ચેર અને પાંડ્ય, તો એને પણ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરી હતી. અને ખાસ કરીને ચોલ, ચેર અને પાંડ્ય ખૂબ કન્ફ્યુઝનમાં મૂકી દે છે, જ્યારે દક્ષિણ ભારતના 3 રાજ્યો જે છે એ ખૂબ જ પાસે હોય છે, ચોર, ચેલ અને પાંડ્ય. તો ઘણી વખત આપણને કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ કયા પાર્ટ ઉપર ચોલનું હતું, કયા પાર્ટ ઉપર પાંડ્ય હતા, એ બધી વસ્તુઓ. અને આપણે એ પણ જોયું હતું કે પાંડ્ય જે છે એ ખાસ કરીને વેપારી મથક હતું ત્યારના ટાઈમ પિરિયડમાં. તો એ બધી વસ્તુઓ સમજ્યા બાદ ઓલમોસ્ટ તમામ રાજપૂત શાસકોને સમજ્યા બાદ, ઓલમોસ્ટ તમામ વંશોને સમજ્યા બાદ ફાઇનલી હવે રાજપૂત યુગની આપણે શાસન વ્યવસ્થા અને એના વેપાર વાણિજ્ય કેવા હતા એને સમજવાની કોશિશ કરશું.
આપણને ખબર છે કે ભાઈ ઇતિહાસમાં, પ્રાચીન ભારતના ઇતિહાસમાં પણ આપણે જોઈ ગયા સારી રીતે કે કઈ રીતે તમામ એસ્પેક્ટ્સને આપણે જોવાની કોશિશ કરેલી હતી કે ભાઈ વેપાર વાણિજ્ય એટલે કોમર્સ અને ટ્રેડ હોય, તે ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રેડ હોય, એમનું એડમિનિસ્ટ્રેશન હોય, આર્ટ એન્ડ ક્રાફ્ટ્સની એની ડિઝાઇન્સ હોય, તમામ એસ્પેક્ટ્સ, તમામ વસ્તુઓ જે છે આપણે જોઈએ છીએ. તો એ જ રીતે મધ્યકાલીન ભારતમાં પણ જોવાનું છે. રાજપૂત યુગને જોઈ લીધું આપણે. તો હવે રાજપૂત યુગના જે શાસકો છે એની શાસન વ્યવસ્થા મોટે ભાગે જેને કહી શકાય કે એની પોલિટિકલ સિસ્ટમ છે એ કેવી હતી, અને ત્યારબાદ આપણે એ પણ જોવાનું છે કે ભાઈ એની જે ઇકોનોમિક કન્ડિશન અથવા તો જેને કહી શકાય વેપાર વાણિજ્ય જે છે એ કેવું હતું. તો એ હવે આપણે સારી રીતે સમજવાની કોશિશ કરી લઈએ. એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ અથવા તો પોલિટિકલ સિસ્ટમની જો આપણે વાત કરીએ, શાસન વ્યવસ્થાની જો આપણે વાત કરીએ, તો મોટે ભાગે જે રાજ્યવંશ છે, બરાબર છે, એ રાજ્યવંશ તો ઘણા બધા ફરતા જાય છે. આપણે ઉપર પણ જોયું, બરાબર છે, ગમે ત્યારે રાજ્યવંશ ફરી જાય છે, પણ પોલિટિકલ સિસ્ટમ જે છે એની એઝ ઇટ ઇઝ રહે છે. એટલે પોલિટિકલ સિસ્ટમમાં કોઈ પણ ચેન્જીસ નથી આવતું, ભલે રાજવંશો ફરતા જતા હોય. તો એની પોલિટિકલ સિસ્ટમ હતી કેવી, એની રાજવ્યવસ્થા હતી કેવી, તો કેન્દ્ર અને જેને કહી શકાય કે પ્રોવિન્સીસ અથવા તો રાજ્ય અને એની નીચે પણ પાછા ગામડા, એ રીતના સિસ્ટમ હતી જે રીતના પ્રાચીન ભારતમાં આપણે જોયું હતું. બસ એવી થોડી ઘણી સિસ્ટમ જે છે હતી, અમુક ચેન્જીસ હોય છે બટ ઓલમોસ્ટ એવી જ રીતે હતી. તો કેન્દ્રમાં કોણ હોય, તો કે ભાઈ રાજા હોય. રાજા જે છે એ સેન્ટરમાં હોય છે અને એ જ હાયર ઓથોરિટી હોય છે. અને બીજું એ કે રાજાનું પદની જો આપણે વાત કરીએ તો એ વંશ પરંપરાગત જોવા મળે છે. વંશ પરંપરાગત જોવા મળે છે એ વસ્તુ સાચી, પણ મોટો પુત્ર જો રાજા બને એવું કોઈ જરૂરી નથી, બરાબર છે. રાજા જેને ચાહે, મતલબ જે પુત્રને ચાહે એને ઇઝીલી જેને કહી શકાય કે કિંગ અથવા તો રાજા, શાસક તરીકે જે છે હાયર કરી શકે છે. એટલે એવી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે ભાઈ મોટો પુત્ર જે છે એ રાજા બને. બીજું એક એનું જે સક્સેસરની જો આપણે વાત કરીએ તો રાજા કેવું કરે કે ભાઈ કોઈ પણ એને જેટલા પણ પુત્રો હોય એમાંથી કોઈ બધા જેને રાજા બનાવવાનો છે, આગળ જતાં જે રાજા બનવાનો છે એને યુવરાજ ઘોષિત કરી દે. એટલે ખાસ કરીને જે યુવરાજ છે એ જ પછી આગળ જતાં રાજા બનશે. આવી ક્યાંક ને ક્યાંક કન્ડિશન તમને આ ટાઈમ પિરિયડમાં જોવા મળે છે. જ્યારે આપણે પાછળના પ્રાચીન ભારતના સમયની જો આપણે વાત કરીએ તો આવી સિસ્ટમ ત્યાં જોવા નથી મળતી. એટલા એ કારણથી શું થતું હતું કે ભાઈ રાજાના જે મુખ્ય રાજા જે છે એમના જે પુત્રો છે, બરાબર છે, તો એ ઘણી વખત અંદરો-અંદર લડાઈ કરતા હોય છે, ડિસ્પ્યુટ્સમાં આવતા હોય છે, વિવાદમાં આવતા હોય છે શાસક બનવાની હોડમાં. તો ત્યારે રાજ્યનું નુકસાન થતું હોય છે. આ વસ્તુ જે છે એ અહીંયા તમને ઓછી જોવા મળશે. અહીંયા સામંતો જે છે એ મુખ્ય રાજા સામે લડે છે, બરાબર છે, પણ રાજાના પુત્ર જે છે, રાજાના જે દીકરાઓ છે એ જ અંદરો-અંદર લડાઈ કરી અને આગળ આવવાની, રાજા બનવાની કોશિશ કરેલી હોય એવું આપણને જોવા મળતું નથી. એનું રીઝન છે કે ભાઈ રાજા પોતે જ ઓલમોસ્ટ બધું જે છે નક્કી કરીને જતું હોય છે કે ભાઈ આ વ્યક્તિ છે, આ જે પુત્ર છે એ યુવરાજ બનવાનો છે. હવે એ યુવરાજ જ છે એ આગળ જતા રાજા બનવાનો છે, તો બાકીના કોઈ પણ પુત્ર જે છે એને ક્યાંય લડાઈ કરવાનો એવો કોઈ અવસર અથવા ઓપોર્ચ્યુનિટી એની પાસે છે જ નહીં. ઓકે, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ભાઈ ઇલેક્શન થ્રુ જે છે એ આ રાજા જે અથવા મતલબ રાજા જે છે એ આવતો હોય છે. એનું રીઝન છે કે કાશ્મીરનો આનું એક એક્ઝામ્પલ છે. કાશ્મીરનો રાજા જે યશસ્કર છે તો એની બ્રાહ્મણ સભાએ જે છે એની પસંદગી કરેલી છે. તો એક પ્રકારે તમે કહી શકો કે ભાઈ ઇલેક્શન થ્રુ જે છે આવે છે એવા પણ આપણને પ્રમાણ મળે છે કે ભાઈ કોઈ પણ બ્રાહ્મણની જે સભા હોય, બરાબર છે, એને યુવરાજોમાંથી ઇલેક્શન કરેલું હોય કે ભાઈ આ યુવરાજ છે આગળ જતા રાજા બનશે. એ રીતે પછી આપણે આ તો જોઈ લીધું કે ભાઈ રાજાની પોસ્ટ કેવી રીતે આપણે બને છે. એ વસ્તુ આપણે જોઈ લીધા બાદ એના શાસન વ્યવસ્થામાં મિનિસ્ટરનું શું મહત્વ છે. એટલે અત્યારના જે પ્રકારે મિનિસ્ટર્સ છે, મંત્રીઓ છે, એ રીતે ત્યારના ટાઈમ પિરિયડમાં પણ મંત્રીઓ હતા, મિનિસ્ટર્સ હતા. તો આ મિનિસ્ટર્સમાં બે મુખ્ય નામ આવે છે કે ભાઈ એકને કહેવાય અમાત્ય પોસ્ટનું નામ છે, બરાબર છે, અમાત્ય મિનિસ્ટર, અને એક છે સેક્રેટરી અથવા તો જેને કહી શકાય કે સચિવ, સેક્રેટરી જેવો ટાઈપ એને કહી શકાય, બરાબર છે. હવે અમાત્યનું શું કામ હોય, તો અમાત્ય જે છે એ એકચ્યુઅલી મંત્રણા કરવાનું અને રાજનીતિ કરવાનું કામ કરે. જ્યારે સચિવ જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ક્યાંક વોર કરવી હોય એટલે કે બેટલ કરવું હોય, તે ઉપરાંત ક્યાંક પીસ એગ્રીમેન્ટ કરવા હોય, સુલેહ કરવા હોય, તો એવું બધું કામ જે છે સચિવનું હોય છે, જેને કહી શકાય સેક્રેટરીનું હોય છે. અને ખાસ કરીને આ અમાત્ય અને સચિવ જે છે એ મુખ્ય મંત્રીઓમાં એની ગણતરી થાય છે અને ખૂબ જ મહત્વનું નામ છે. એટલે આપણે યાદ રાખી લેવું જરૂરી છે કે ભાઈ રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં અમાત્ય અને સચિવ નામના મંત્રીઓ હોય છે, અને ખાસ કરીને એનું ફંક્શન શું છે, એનો રોલ શું છે, એ વસ્તુ મેં તમને સમજાવી દીધી. પણ હવે મેં તમને કીધું એમ કે ભાઈ અમાત્ય છે તો એ મંત્રણા કરવાનું કામ કરે, રાજનીતિનું કામ કરે. એવી જ રીતે સચિવ છે અથવા તો જેને કહી શકાય સેક્રેટરી છે તો એ લડાઈ કરવા, મતલબ લડાઈ નક્કી કરવાનું કામ કરે, કોઈ પણ બીજા રાજ્ય સાથે સુલેહ કરવાની છે તો એ બધું કામ કરે. પણ એમાં પણ હાયર ઓથોરિટી કોણ હશે, તો કે ભાઈ રાજા હશે. એનું રીઝન છે કે ભાઈ અમાત્ય અને સચિવ એ પોતે બધું એકલું ડિસિઝન લઈ અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે પોતાના ડિપાર્ટમેન્ટમાં હાયર ઓથોરિટી નથી બની જતો.
અંતે એને પૂછવા માટે તો રાજાને જ આવવું પડશે. એટલે રાજા જો કહી દે કે ભાઈ હા આ વસ્તુ લડાઈ થવાની છે તો પછી લડાઈ થવાની જ છે, એમાં પછી સચિવનું પણ કાંઈ ન ચાલી શકે. એ રીતે હાયર ઓથોરિટી જે છે એ મોનાર્કની છે અથવા તો રાજાની છે, અંતિમ નિર્ણય જે છે રાજા લઈ શકે. એવી વસ્તુ અહીં આપણને કહેવાની કોશિશ કરેલી છે. હવે આપણે જોઈ લીધું કે ભાઈ રાજાનું પદ કેવી રીતે આવે છે. તે ઉપરાંત પણ હવે જે આપણે વસ્તુ જોવાની છે એ એક્ઝિક્યુટિવની વસ્તુ જોવાની છે. એટલે કે ભાઈ અમલદારશાહી અથવા તો જેને કહી શકાય અત્યારના ટાઈમ પિરિયડમાં પણ તમે જુઓ કે એક્ઝિક્યુટિવ્સ હોય, એક્ઝિક્યુટિવનું મેઇન વર્ક શું હોય, કામ શું હોય, તો કે ભાઈ એ કોઈ પણ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે. જેને કહી શકાય કે કોઈ પણ નિયમ રૂલ્સ બનાવેલા હોય શાસકે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે. એવું જ કામ ક્યાંક ને ક્યાંક તમે જુઓ એક્ઝિક્યુટિવનું આ ટાઈમ પિરિયડમાં પણ જોવા મળે છે કે ભાઈ મહાપ્રતિહાર હોય અને દંડનાયક હોય. દંડનાયક એટલે ક્યાંક ને ક્યાંક તમે એને જ્યુડિશરી સમજી શકો, બરાબર છે, જ્યુડિશરી જેવું કામ. એકચ્યુઅલી તમે જુઓ કે સમગ્ર રાજ્ય શાસન છે, બરાબર છે, તેમાં ન્યાયનો સર્વોચ્ચ વડો તો રાજા જ હોય છે, પણ દંડનાયક તરીકેનું કામ એકચ્યુઅલી આને જે છે એ હાઈકોર્ટ તરીકે તમે કહી શકો કે દંડનાયક જે છે એ હાઈકોર્ટ, હાલની જે હાઈકોર્ટ છે એના જેવું કામ, અને બાકી જે મુખ્ય સુપ્રીમ કોર્ટનું કામ છે તો એ તો રાજાનું જ કામ હશે. ઓકે, તો આ રીતની તમને અહીંયા સિસ્ટમ જોવા મળે છે. રાજાની પોસ્ટ વિશે આપણે પહેલાં જોવાની કોશિશ કરી કે ભાઈ કેન્દ્રમાં છે રાજા હોય છે, કેવી રીતે એની પોસ્ટ પર આવે છે યુવરાજને, આ બધી વસ્તુ આપણે જોઈ લીધું. ક્યાંક ઇલેક્શન થ્રુ આવવાના પણ પ્રમાણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે મિનિસ્ટર્સ અને એક્ઝિક્યુટિવ શું હોય તો એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરી કે ભાઈ અમાત્ય સચિવ નામના 2 મિનિસ્ટર્સ હોય, અને એક્ઝિક્યુટિવમાં પણ આપણે જોયું કે ભાઈ મહાપ્રતિહાર અને દંડનાયક જેવા એક્ઝિક્યુટિવ આપણને જોવા મળે છે રાજપૂત યુગમાં. તો એ વસ્તુ સમજ્યા બાદ એ તો થઈ ગયું ભાઈ કેન્દ્રનો વહીવટ. પણ માની લ્યો કે લોકલ ગવર્મેન્ટનું શું, એટલે કે ખાસ કરીને નગર હોય, ગામડાઓ હોય, ત્યાં કેવી રીતે વહીવટ થતો હતો, ત્યાં કેવી રીતે શું હતું, એ વસ્તુ ખબર આપણે હોવી જોઈએ. તો નગર અને ગ્રામ એ રીતે 2 ભાગમાં ડિવાઈડ હોય, જે રીતે અત્યારે છે કે ભાઈ ગામ હોય અને નગર હોય. હવે નગરમાં જે સભાનો ચીફ છે તો એને આપણે નગરપતિ કહીએ છીએ. જે રીતે આપણે પંચાયતી રાજ સિસ્ટમમાં સમજેલું હતું કે ભાઈ હાલમાં આપણે પણ નગરમાં જે છે એ એક ચીફ હોય, જેને કહી શકાય કે આખી જે સભા છે એનો એક હેડ હોય. તો એ હેડને અત્યારે આપણે જે રીતના કહીએ છીએ તો એ રીતે પ્રાચીન સમયમાં, ખાસ કરીને મધ્યકાલીન સમયમાં એને નગરપતિ કહેવાતું. તે ઉપરાંત જો ગામડાની વાત કરીએ તો ગામડામાં ગ્રામ પંચાયત લાગતું હતું ત્યારના ટાઈમ પિરિયડમાં પણ. અને આ ગ્રામ પંચાયત જે છે એકચ્યુઅલી તમે જુઓ કે અહીંયાથી જ ગ્રામ પંચાયત જે છે એ મુઘલ ટાઈમ પિરિયડમાં ખૂબ જ મજબૂતી પકડે છે, જેને કહી શકાય કે સ્ટ્રેન્થ આવે છે ગ્રામ પંચાયતમાં. એટલે મુઘલ ટાઈમ પિરિયડમાં પણ આપણે ગ્રામ પંચાયત સારી એવી જોવા મળે છે. અને ગ્રામ પંચાયતનો વડો જે હોય, ચીફ હોય, એને આપણે સરપંચ કહેતા હતા મધ્યકાલીન ટાઈમ પિરિયડમાં. અત્યારે પણ સરપંચ કહીએ છીએ, ત્યારે પણ એ જ કહેતા હતા. અને આ વસ્તુ જે છે એ નોર્ધન ઇન્ડિયા કે સધર્ન ઇન્ડિયા, ઉત્તર ભારત કે દક્ષિણ ભારત, બંનેમાં આ વસ્તુ જે છે એ સેમ જોવા મળે છે આપણને. તો આ રીતે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું હોય અને લોકલ ગવર્મેન્ટમાં કેવી રીતે શું હોય એ વસ્તુ આપણે સમજી ગયા ખૂબ જ બ્રીફમાં, બરાબર છે. એટલે આમાં જે છે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેવું ન જોઈએ. તો હવે આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે કેવા શું માંગે છે. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં જે છે કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા મળતા નથી. મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ કદાચ વંશ ફરી જાય, કદાચ રાજ્ય ફરી જાય, તો પણ એના જે રાજનીતિ વ્યવસ્થા છે, પોલિટિકલ સિસ્ટમ છે, એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવતા નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી જે છે રાજા બનતો. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના પણ ઉદાહરણો આપણને જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ભાઈ કશ્મીર છે તો કશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. ત્યારબાદ આ સમયમાં મંત્રીઓના પ્રકાર વિશે જોઈએ તો 2 પ્રકારના મંત્રીઓ આપણને જોવા મળે છે કે ભાઈ અમાત્ય હોય અને સચિવો હોય. અમાત્યનો રોલ શું હોય તો કે ભાઈ એનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, અને સચિવોનું કાર્ય લડાઈ અને સુલહેનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય જે છે એ રાજા કરતો હતો. એટલે કોઈ પણ પોલિસી મેકિંગ હોય, કોઈ પણ મંત્રીઓ જે છે ડિસિઝન લેતા હોય, બટ અલ્ટિમેટલી જ્યારે હાયર ઓથોરિટી જે છે એ રાજા જ છે. એટલે રાજા જે નિર્ણય લે એ સર્વશ્રેષ્ઠ, મતલબ એ જ જે છે એ ઇમ્પ્લિમેન્ટ થતું. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ જે છે એ અમલમાં હતા. આ અમલદારો એટલે મેં તમને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ જે રીતના એક્ઝિક્યુટિવ હોય એવી જ કંઈક સિસ્ટમ જે છે આ ટાઈમ પિરિયડમાં પણ હતી. તે ઉપરાંત નગરની જો આપણે વાત કરીએ લોકલ ગવર્મેન્ટમાં, તો નગરની સભાનો વડો જે છે એ નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. ઉપરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને અધીન હતું. તેનો વડો મુખી અથવા તો સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો.
એ વસ્તુ મેં તમને પહેલાં જ સમજાવી દીધી કે ભાઈ રાજાનો હાયર ઓથોરિટી જે છે એ ક્યાંક ને ક્યાંક તમને રાજા જોવા મળે છે, કિંગ જોવા મળે છે. એ વસ્તુ આપણે ઇઝીલી અહીંયા સમજી લીધેલી છે. તો અહીંયા આપણે જે છે એ ક્યાંક ને ક્યાંક રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે સારી રીતે સમજવાની કોશિશ કરી. નેક્સ્ટ હવે આપણે જે સમજશું કે ભાઈ કઈ રીતે એનું વેપાર વાણિજ્ય હતા અને ખાસ કરીને ભારત ઉપર જે વિદેશી આક્રમણો થયા એ વસ્તુ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરશું. અને આટલી વસ્તુ સમજ્યા બાદ આપણે ફાઇનલી જે છે આ ચેપ્ટરને એન્ડ કરી અને દિલ્હી સલ્તનત જે છે એના વિશે આપણે સમજવાની કોશિશ કરશું. તો આ રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ફ્લોમાં ક્રોનોલોજીમાં તમામ લેક્ચરને જે છે તમારે જોવાના છે અને એક બાદ એક લેક્ચર જોયા બાદ તમારા તમામ કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે. તમારી ટેક્સ્ટ બુકને સાથે રાખવાની અને એમાંથી વાંચવાની પણ કોશિશ કરવાની અને વારે વારે રિવિઝન કરવાનું, એટલે તમામ તમારા જે કોન્સેપ્ટ છે એ બિલ્ડ થઈ જશે, ક્લિયર થઈ જશે. તો અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું કે ભાઈ કઈ રીતે વેપાર વાણિજ્ય હતું અને વિદેશી જેને કહી શકાય કે લડાઈ કરવા આવ્યા, બરાબર છે, ઘણા બધા વિદેશી આક્રમણો થયા ભારતમાં. એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની કોશિશ કરશું. તો અહીંયા સુધી જો તમને પસંદ આવતું હોય તો લેક્ચરને લાઇક કરો, તે ઉપરાંત શેર કરો અને જો તમે નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, જેથી કરીને મને મોટિવેશન મળે અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને નોટિફિકેશન તરત જ મળી જાય. હું જ્યારે પણ લેક્ચર અપલોડ કરું ત્યારે તમને એની નોટિફિકેશન મળી જાય. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી લેક્ચર્સની લિંક પહોંચે. અને કમેન્ટ બોક્સમાં મને ફીડબેક આપવાનું રાખતા જાઓ, જેથી કરીને મને ખબર પડે, આઈડિયા આવે કે ભાઈ પરફોર્મન્સ જે છે એ બેટર કરવાની જરૂર છે અથવા તો બરાબર છે, ઓકે. તો એ રીતે આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.